અંદર ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં તિલક ચાંદલો કરીને સંતોને હરિભક્તોને કહું કે આ અમારા તિલક, આ અમારા તિલક. આ જેવો કોઈ સાધુ નહીં, હું જેવો કોઈ ભગવાન નહીં. ચાંદલો ભગવાનની જગ્યાએ અને તિલક અક્ષર બ્રહ્મની જગ્યાએ છે. તો ચાંદલો ક્યાં રહે છે? તિલકની વચ્ચેના ભાગમાં. તો એ તિલક અને ચાંદલો આપણને પ્રેરણા આપે છે. એ તિલક આપણને એમ કહેવા માંગે છે કે જ્યાં સુધી તમે ગુણાતીત ન બનો, અક્ષર બ્રહ્મ ન બનો, માયાથી પર ન બનો, ત્યાં સુધી તમારા હૈયાની અંદર, હૈયાના મધ્ય ભાગમાં ભગવાન એ ચાંદલો બિરાજમાન ન થાય. એ ચાંદલાને પધરાવવા માટે કહેતા, પરમાત્માને વચ્ચે હૈયામાં પધરાવવા માટે તિલક બનવું પડે. કહેતા ગુણાતીતની ભૂમિકા સુધી પહોંચવું પડે. તિલક ચાંદલો આપણો સર્વ પ્રકારે રક્ષણ કરે, આપણને પ્રેરણા આપે કે આપણાથી ખોટું ન બોલાય, ન ખાવાનું ન ખવાય, ન જોવાનું ન જોવાય. ધારો કે તિલક ચાંદલો કરીને કોઈ હોટેલમાં ભેળપૂરી ભજીયા ખાવા પહોંચી ગયો અને ખાવાની શરૂઆત કરે તે પહેલા બાજુમાં બેઠેલો હોય, એ તરત શું કે સ્વામિનારાયણ નો સત્સંગી થઈને ભૂલો પડ્યો શું? આ તિલક ચાંદલો લજવેશ નીચે ઉતાર. આપણા ધર્મનું રક્ષણ સહેજે સહેજે થાય. માટે જેને માનતા હોય તે સંપ્રદાયનું પ્રતીક અને ચિહ્ન આપણા લલાટની અંદર હોવું જોઈએ. પણ ઘણાને મનમાં શરમ આવે કે તિલક ચાંદલો આપણે કરીએ ને કોઈ આપણને ભગત કહેશે તો. અરે દુનિયામાં ભગત થી કોઈ મહા ઉપાધિ ડિગ્રી નથી. આજે લોકોને કાળા ધોળા કરવામાં શરમ નથી આવતી, પણ ભગવાનની ભક્તિ કરવામાં, તિલક ચાંદલો કરવામાં, માળા પૂજા કરવામાં, દંડવત પ્રણામ કરવામાં, ભગવાનના મંદિરે દર્શન કરવા જવામાં માણસને શરમ આવે. એમાં શરમ તો ત્યાં આવવી જોઈએ અધર્મના માર્ગે ચાલતા, અનીતિનું કાર્ય કરતા માણસને શરમ આવવી જોઈએ. અને એટલી વાત નક્કી રાખો કે ભગવાનના માર્ગે આપણે ચાલીએ, તિલક ચાંદલો કરીએ, ભક્તિ કરીએ, તો લોકો આપણા માટે બોલવાના જ. અરે ભગવાનના માટે બોલવા વાળા નીકળ્યા છે. નરસિંહ માટે બોલ્યા, મીરા માટે બોલ્યા, તુકારામ માટે બોલ્યા, મોટા મોટા મહાન ભક્તોને સંતોના માટે પણ લોકો બોલ્યા. તો પછી આપણા માટે ના બોલે? એ કોઈ પણ વ્યક્તિ આપણા માટે બોલે. આપણે ભગવાનના માર્ગે ચાલ્યા છીએ. ભગવાનનો માર્ગ દરેકને પસંદ નથી હોતો. કાગળના કોડિયાનો લીધો અવતાર, કાગળના કોડિયાનો લીધો અવતાર, પછી દાજાથી દૂર કેમ રહીએ? આ ખોળિયાએ પહેર્યું જ્યાં પંખેરી નામ, પછી ટહુકાથી દૂર કેમ રહીએ? ગઈકાલે તો આપણે માટીના કોડિયા આપ્યા હતા ને, પણ કાગળનું કોડિયું બનાવ્યું હોય અને એ કોડિયાની અંદર દિવેટ મૂકીને સળગાવવામાં આવે તો દિવેટ તો સળગે, પણ ભેગું ભેગું કાગળનું કોડિયું સળગે. પછી કાગળનું કોડિયો રડવા માંડે, ફરિયાદ કરે કે મને બળતરા થાય છે, હું બળું છું. અરે બળવાનું જ હોય. તે કાગળના કોડિયાનો અવતાર લીધો, હવે બળવાનું. એમ જ્યારે આપણે ભગવાનના ભક્ત થયા, તિલક ચાંદલો કર્યો, એટલે દુનિયાના માણસો આપણને બોલવાના જ. અને એ બોલે એમાં આપણને લાભ છે. નિંદા કરે આપણામાં ભક્તિ અભિવૃદ્ધિને પામે, પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય. કાગળના કોડિયાનો લીધો અવતાર, પછી દાજાથી દૂર કેમ રહીએ? આ ખોળિયાએ પહેર્યું જ્યાં પંખેરી નામ, પછી ટહુકાથી દૂર કેમ રહીએ? જ્યારે આપણને કોયલનું શરીર મળ્યું અને વસંત ઋતુનો મધ્ય ભાગ આવે, આખી વનશ્રી ખીલી ઉઠે, અને તે વખતે ટહુકો નહીં કરીએ તો ક્યારે ટહુકો કરવાના? પાનખરમાં વસંત ઋતુમાં ટહુકો નહીં કરીએ તો ક્યારે કરવાના? આ કોયલના માટે તો 12 મહિનામાં 3 મહિના વસંત ઋતુ આવે. પણ જ્યારથી ભગવાન સ્વામિનારાયણની ઉપાસના આપણે કરતા થયા, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી જેવા સાચા સંતે આપણું કાંડું પકડ્યું, ત્યારથી આપણા જીવનની અંદર ભક્તિની વસંત આવી છે. અને જીવનના છેલ્લા શ્વાસ સુધી ભક્તિની વસંત રહેવાની. અને એમાં ભગવાનના મહિમાના ટહુકા નહીં કરીએ તો ક્યારે કરવાના? ભગવાનના ગુણોના ટહુકા નહીં કરીએ તો ક્યારે આપણે કરવાના? તિલક ચાંદલો તો આપણા લલાટની અંદર હોવા જોઈએ. ભલે દુનિયાને જે કંઈ કહેવું હોય તે કહે. દુનિયા તો ગાંડી છે, એ ગમે તેમ બોલે. પાગલ માણસોને કઈ વિવેક હોય કે આ બોલવું કે આ ન બોલવું? ગોપીઓની કથા આપણે સાંભળીશું હમણાં, કે ભગવાનની પાછળ પાગલ બની ગઈ
તો દુનિયાના ઘણા એવા માણસો હતા એ સમયની અંદર પણ કે ગોપીઓની નિંદા કરતા હતા અને ગોપીઓને ગાંડી સમજતા હતા. હું જાણું લોકડિયા રે કાલા, લોક કહે મોને કાલી રે, થઈ મતવાલી કાનોડા કેરે ચાલી રે, થઈ મતવાલી. આ ગોપીઓ એમ માનતી હતી કે જેને ભગવાનમાં પ્રેમ નથી એવા માણસો ગાંડા. પણ દુનિયાના માણસો કેવા ગાંડા નીકળ્યા કે ગોપીઓને ગાંડી સમજવા માંડ્યા. હું જાણું લોકડિયા રે કાલા, આ લોક કહે મોને કાલી રે, થઈ મતવાલી. ભગવાનના માર્ગે જેટલા ચાલે એના માટે લોકો બોલવાના. તો તિલક ચાંદલો આપણા ધર્મનું પ્રતીક તો આપણા લલાટની અંદર હોવો જોઈએ. અને લલાટની શોભા છે. કપડા શરીરની શોભા, એમ લલાટની શોભા તિલક ચાંદલો. સુરા ખાચરે કહ્યું મહારાજ ભાલ પ્રદેશ છે, અહીંયા આગળ આવળ બાવળ ન હોય, દાંતણ ન મળે. તો ભગવાને કહ્યું તમે અહીંયા ઉભા ઉભા શું જવાબ આપો છો, જરા તપાસ તો કરો. અને સુરા ખાચર ગામની અંદર તપાસ કરવા માટે નીકળ્યા. તો ગામના છેવાડાના ભાગમાં એક ઘરની અંદર લીલોછમ બાવળિયો ઉભેલો જોયો. બારણા ઉપર ટકોરા માર્યા. અંદર મુસલમાન બાઈ રહેતી હતી અને બારણું ખોલ્યું કે શું છે ભાઈ. સુરા ખાચરે કહ્યું કે અમારા ભગવાન અત્યારે પધાર્યા છે અને કોઈ દિવસ નહીં, અત્યારે એમને દાંતણ કરવાની ઈચ્છા થઈ છે અને તમારે ત્યાં આટલો મોટો બાવળિયો ઉભો છે, એમાંથી મને દાંતણની એક સોટી કાપવા દેશો. આ સાંભળતાની સાથે આ મુસલમાન બાઈના નેત્રમાંથી હર્ષના આંસુ ચાલવા લાગ્યા. આનંદ વિભોર બની ગઈ અને કહું કે આજે તો મારા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે, મારા ભાગ્યનો કોઈ પાર નથી. આ બાવળિયો વાવ્યો ત્યારે મેં સંકલ્પ કરેલો કે આનું દાંતણ મારે ખુદાને કરાવવું. અને ભગવાન કેટલા દયાળુ અંતર્યામી કહેવાય. એ સંકલ્પ જાણીને સામે ચાલીને અહીંયા આવ્યા ને તમને દાંતણ લેવા માટે મોકલ્યા. આટલો મોટો બાવળ ઉભો થયો છતાં પણ કોઈ દિવસ મેં મારા માટે આમાંથી દાંતણની એક પણ સોટી કાપી નથી. આમાંથી હું તમને કાપવા નહીં દઉં, હું મારી જાતે કાપી અને દાંતણની સોટી લઈને તમારી સાથે ભગવાનની પાસે આપવા માટે આવીશ. સુરા ખાચરે મનમાં વિચાર કરો, મને કાપવા ના દો તો કઈ નહીં, તમે કાપો, મારે બાવળના કાંટા ખાવા મટ્યા. અને સુરા ખાચરે ત્યાં આગળ ઉભા રહ્યા. આ બાઈએ ભગવાનના માટે લીલીછમ દાંતણની સોટી કાપી. અને સુરા ખાચરની સાથે મુસલમાન બાઈ દાંતણની સોટી લઈને ભગવાનની પાસે આવી. ભગવાનના કરારવિંદની અંદર દાંતણની સોટી મૂકી. ભગવાન તો જાણતા હતા કે આ મુસલમાન બાઈ છે અને ભગવાનના દરબારની અંદર મુસલમાનનો કે હિન્દુનો કે ક્રિશ્ચનનો કે અમેરિકનનો કે અંગ્રેજોનો કોઈ ભેદભાવ નથી. આ તો આપણે ભેદભાવ બધા ઉભા કર્યા. ભગવાનના દરબારની અંદર કોઈ નાતિ જાતિ પાંતિ નથી. એમની દ્રષ્ટિ શરીર સામે નહીં, કપડા સામે નહીં, ઉંમર સામે નહીં, એ પુરુષ છે કે મહિલા છે એના સામે નહીં. ભગવાન કે સંતની નજર તો આત્મા સામે છે, હૈયાની અંદર રહેલા પ્રેમ અને ભાવ સામી છે. ભગવાને આ બાઈને કહ્યું તમારે જોઈએ તે માગી લો, હું તમારા ઉપર રાજી થયો છું, તમે મારી દાંતણની સોટી દ્વારા સેવા કરી. આ બાઈએ પ્રણામ કરીને કહ્યું મહારાજ, આ દાંતણની સોટી મેં તમને આપી છે આ દુનિયાનું કંઈ પણ માગવા માટે નહીં, આ તો મારું કર્તવ્ય છે, મારો ધર્મ છે. અને અનંત જન્મ ધારણ કરી અને અનંત વખત દાંતણની સોટી તમને આપો તો પણ તમારા ઉપકારમાંથી, ઋણમાંથી હું મુક્ત થઈ શકું તેમ નથી. મેં માગવા માટે દાંતણની સોટી નથી આપી. આ તો તમે મારા ઉપર કરુણા કરી, કૃપા કરી, સામે ચાલીને અહીંયા આવ્યા અને આ દાંતણની સોટી તમે સામેથી માગી. ભગવાન બહુ રાજી થયા, કારણ કે એની ભક્તિ તો જુઓ. મુસલમાન હતી છતાં પણ હૈયામાં ભક્તિભાવ કેવો કે બાવળીઓ વાવતી વખતે સંકલ્પ કર્યો કે આનું દાંતણ મારે ખુદાને કરાવવું. આજે રૂપિયા જેવડો ગોળ ચાંદલો કપાળમાં કરી મંદિરમાં જતા હોઈએ, ગળામાં કંઠી હોય, દાન ધર્માદો કરતા હોઈએ, નિયમ ધર્મ પાળતા હોઈએ, તો પણ આપણને બાજરો કે જુવાર વાવતી વખતે ખેતરમાં સંકલ્પ નથી થતો કે આપણે આ મગફળીને જુવાર બાજરી ભગવાનના માટે વાવીએ છીએ, એવો વિચાર આવે છે. કઈ પણ નાનું મોટું કાર્ય કરતી વેળાએ આપણને ભગવાન કે સંત યાદ આવે તો સમજવું કે આપણા હૈયાની અંદર ભક્તિભાવ સાચો. ભગવાને ફરીથી કહ્યું તમારે જોઈએ તે માગી લો. કે નહીં મહારાજ, મારે કઈ ન જોઈએ. કે નહીં, જે જોઈએ તે માગો.
અને તે વખતે આ બાઈએ પ્રણામ કરીને કહ્યું, મહારાજ મારે કંઈ માગવું નથી, હું તો એટલી પ્રાર્થના કરું, ખુદા નજર રખ્યો, તમે મારા ઉપર નજર રાખજો. આ બાઈએ કેટલું સુંદર માગ્યું. કોઈ કવિએ લખ્યું कि जब खुदा नजर देता है तब सब सूरत खुदा की हो जाती है. જ્યારે ભગવાન આપણને નજર આપે ત્યારે આપણી નજરમાં જ્યાં જુઓ ત્યાં રામજી દૂસરો ન ભાવે. ભગવાન સિવાય દુનિયામાં બીજું કઈ દેખાય નહીં. કેટલું સુંદર માગ્યું. અને આવી માગણીથી ભગવાન એટલા બધા રાજી થયા. અને આ મુસલમાન બાઈને કહું, જાઓ તમારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. મુક્તાનંદ સ્વામી બાજુમાં બેઠા હતા, ઉભા થયા અને હાથ જોડીને કહ્યું, મહારાજ ટાટ પહેરાવ્યા, ગોળા ખવડાવ્યા અને તપશ્ચર્યા કરાવીને કડ્ડી કરી નાખી અમારી, અને એક દાતાણની સોટીમાં અમારા જેવો કલ્યાણ. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ધણીનો કોઈ ધણી છે? આ બાઈનો ભક્તિ ભાવ તો જુઓ. એની ભક્તિ જોઈને અમે રાજી થયા છીએ. મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કર્યું. બાકી દાતણની એક સોટીમાં મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ થાય? સામે પાત્ર સાચું હતું, બાઈની હૈયાની ભાવના સાચી હતી. બાકી તમારે ત્યાં તો પેલી વાઘરણ બાઈ અડધો ડઝન દાંતણ દરરોજ દઈ જાય છે. તો આ કોઈ દિવસ તમે એમ કહ્યું ખરું કે જાઓ મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ? તમારી પાસે કલ્યાણ કરવાની શક્તિ નથી ને એને કલ્યાણની પડી નથી. એને તો ભટકો રોટલા સાથે લેવા દેવા છે. સામે પાત્ર સાચું હતું, હૈયાની ભાવના સાચી હતી. તો ભગવાન સ્વામિનારાયણે દાંતણની સોટીમાં એનું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કર્યું. માટે કહ્યું કે સેવા કરવી, દાન કરવી, ભક્તિ કરવી, જે કંઈ કરવું એ સાચા પાત્રની અંદર ને સાચા ભાવથી કરવું. સ્વામી ઘણી વખત એક વાત કરે છે ને કે પેલા એક ગામની અંદર લગભગ 20 વેશ્યાઓ ભેગી થઈ અને એમણે કઈ આવી પારણ બારણ કઈ સાંભળી હશે એટલે સત્વગુણ વ્યાપ્યો. મનમાં વિચાર થયો કે આપણે બધા પાપ ધોઈ નાખવા. તો એમણે નક્કી કર્યો કે પાપ ધોવા કેવી રીતે? ચાલો સાધુને જમાડો. એટલી ખબર તો એને ખબર પડે કે સંતોની સેવા કરવામાં આવે તો પાપ બળે. તો કે હવે સંતો શોધવા ક્યાં? કે ચાલો નર્મદાના કિનારા ઉપર, નર્મદાના કંકર એટલા શંકર. અને આ બધી વેશ્યાઓ નર્મદાજીના કિનારા ઉપર આવી. ભરૂચ આગળ જે કબીરવડ છે ત્યાં આગળ આવીને ઉભી રહી. તો કબીરવડ નીચે કેટલાક ભાંડ ઉતરેલા, લાંબી દાઢી, જટાન, પીળા કપડા પહેરેલા. એને તો આગળ જવું હતું પણ અડધો કલાક આરામ કરવા માટે બેઠેલા. તો આ બાઈઓના મનમાં એમ થયું કે આ સાધુ મહાત્માના દર્શન થયા. પ્રણામ કરીને કહ્યું, ગુરુદેવ અમારે તમને જમાડવા છે. તો આ ભાંડે વિચાર કરો કે આગળના ગામમાં જઈને ઘેર ઘેર ભટકીને બટકુ રોટલો માગીને ખાવો એના કરતા ગરમા ગરમ તૈયાર ભોજન મળતા હોય તો શું વાંધો છે? આગળનો પ્રોગ્રામ કેન્સલ કર્યો અને રોકાઈ પડ્યા. આ વેશ્યાઓએ ગામમાંથી સીધું સામાન લાવી દૂધપુરી, ખીરપુરી, દૂધપાક, માલપુડાની રસોઈ તૈયાર કરીને જમાડી. એક ટાઈમ નહીં, દિવસના 3 વખત. અને એક દિવસ નહીં, 9 દિવસ સુધી સતત જમાડ્યા. અને 9મા દિવસે નદીમાં સ્નાન કરી વેશ્યાઓએ પ્રણામ કરીને પ્રાર્થના કરી કે હે ગુરુદેવ, અમે જાતની વેશ્યાઓ છીએ અને ન કરવાના પાપ કર્મ કર્યા છે, અમને આશીર્વાદ આપો, અમારા પાપ માત્ર બળી જાય. ત્યારે ભાંડે આશીર્વાદ આપ્યા તે સાંભળવા જેવા હો. ભાંડે આશીર્વાદ આપતા કહ્યું કે 9 દાડા નાયા નર્મદા, 9 દાડા નાયા નર્મદા, ખાધી ખીર ને ખાંડ, તમે જાતની વેશ્યા, અમે જાતના ભાંડ. આમાં કોણ કોનું કલ્યાણ કરે? આપણી કોઈ પણ નાની મોટી સેવા કે દાનનું આપણને ફળ ક્યારે મળે? કે જ્યારે સામે પાત્ર સાચું હોય અને આપણા હૈયાની ભાવના સાચી હોય તો કરેલી સેવાનું આપણને પુણ્ય થાય, ફળ મળે. ભગવાન કેટલા દયાળુ, કરુણા સાગર કે પૂતનાનું કલ્યાણ કર્યું, પૂતનાને સદગતિ આપી. યશોદાજી ઘરકામમાંથી મુક્ત થયા અને આવીને પારણામાં જોયું તો બાલમુકુંદના દર્શન ન થયા. જ્યાં ઘરના આંગણામાં નજર માંડી તો વિશાળ કાયા એવી જે પૂતનાબાઈ, એના શરીર ઉપર બાલમુકુંદ રમતા હતા. યશોદાજી ગભરાઈ ગયા, દોડતા દોડતા ગયા, બાલમુકુંદને ઉચકી લીધા, છાતી સરસા ચાંપ્યા અને ગામના આહીરોને ભેગા કર્યા. આહીરોએ આવીને કહ્યું કે જુઓ, આ તમારો બાળક જીવતો રહ્યો એ તો ભગવાનની મહેરબાની સમજો. આ તો પૂતના રાક્ષસી બાઈ છે, માયાવી બાઈ છે. અને પૂતનાને ઉઠાવી
અને જંગલમાં લઈ ગયા, અને જંગલમાં લઈ ગઈને કુહાડે કરીને કાપી. સુખદેવજીએ કહ્યું કે કાપ્યા પછી પૂતનાબાઈના શરીરમાંથી ચંદનની સુગંધ આવવા લાગી. કારણ કે જેને ભગવાનનો યોગ થાય, ભગવાનનો સ્પર્શ થાય, એના શરીરમાંથી ચંદનની સુગંધ કેમ ના આવે? ભગવાન બાલમુકુંદ જયારે પૂતનાને સ્તનપાન કરતા હતા તે વખતે વ્યાસ ભગવાને વર્ણન કર્યું કે ભગવાને પોતાના નેત્ર ખોલ્યા નહીં, એ આંખો બંધ રાખી અને સ્તનપાન કરતા જ રહ્યા. ઘણા વિદ્વાનોએ આમાં મર્મ મૂક્યો, આનું જુદું મંતવ્ય બતાવ્યું કે ભગવાને પોતાના નેત્ર કેમ ન ખોલ્યા, ભગવાને આંખો ઉગાડીને આ પૂતનાબાઈને નિહાળી કેમ નહીં? તો પહેલું કારણ, ભગવાને વિચાર કર્યો કે આ બાઈ બહુ રૂપાળી છે, સારા કપડા પહેરીને આવી છે, અને શરીર પણ એક મહિલાનું છે, છતાં પણ બંને સ્તનો ઉપર ઝેર લગાવી કપટ કરીને નાના નિર્દોષ બાળકોને મારવા માટે આવી છે. ઉપરથી બહુ રૂપાળી પણ એનું કાળજું કાળું છે. ભગવાન આ પ્રસંગ દ્વારા દુનિયાના તમામ માણસોને એમ કહેવા માંગે છે કે જે બહારથી બહુ ઉજળા હોય પણ હૈયાથી કાળા મેષ જેવા હોય, એને ભગવાન કોઈ દિવસ નજર નથી આપતા. આપણે ગમે તેટલા દાગીના, સોનાના શણગાર, સારા કપડા, સારા અલંકાર અને કેટલું ટીપટાપ થઈને પફ પાવડર સ્નોબ લગાવી મગમગતા થઈને ભગવાનના મંદિરમાં ભગવાનની મૂર્તિ આગળ જઈને ઉભા રહીએ અને હાથ જોડીને ઉભા રહીએ, પણ જો હૈયાની અંદર મલિનતા હોય, હૈયાની અંદર કપટ હોય, દંભ હોય, પ્રપંચ હોય, તો ભગવાન કોઈ દિવસ આપણને આંખ નથી આપતા, નજર નથી આપતા. કદાચ મને તો એમ થાય કે ભગવાન પોતાના બંને નેત્રો ઢાળી દેતા હશે અને એમ વિચાર કરતા હશે કે અહીંથી જલ્દી જાય તો સારું. કપડાને નથી જોતા, રૂપને નથી જોતા, ભગવાન તો સીધા આપણા હૃદય સામુ નજર માંડીને જુએ છે કે આના હૈયામાં મારા પ્રત્યે પ્રેમ કેટલો છે. ઉપરથી ઉજળો હોય પણ કાળજો કાળો હોય, એને ભગવાન કોઈ દિવસ નજર નથી આપતા. પછી બીજું કારણ, ભગવાને વિચાર કર્યો કે આ બાઈ જેના હૈયાની અંદર કરુણા હોવી જોઈએ, દયા હોવી જોઈએ, મમતા હોવી જોઈએ, એ બાઈ પોતે નિર્દય બની, નિષ્ઠુર બની નાના નિર્દોષ બાળકોને મારવા માટે ચાલી નીકળી. આને નજર કેમ અપાય? આ દુનિયાની અંદર કોઈ પણ માણસ નિર્દોષને પીડા કરે, દુઃખ દે, દ્રોહ કરે, ભગવાન કોઈ દિવસ એને નજર નથી આપતા. ઘણા બધા કારણો છે, પણ મુખ્ય કારણ એ કે જ્યાં સુધી હૈયામાં દંભ હોય, છળ હોય, પ્રપંચ હોય, વેરઝેર હોય, કપટ હોય અને દેખાવની આપણી ભક્તિ હોય, ભગવાન કોઈ દિવસ આપણને નજર નહીં આપે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે જો આ ભગવાનના એક ચરિત્ર છે, અમૃત તુલ્ય છે, એ અમૃતનું પાન કરવાથી જીવાત્મા અમરપદને પામે, માયામાંથી મુક્ત થઈ જાય. તમે સાવધાન બનીને ભગવાનના એક ચરિત્રનું એકાગ્રતાથી, મહિમાથી, શ્રદ્ધાથી અને પ્રેમથી એનું પાન કરજો. બાલમુકુંદ દિવસે મોટા થવા લાગ્યા અને એક દિવસ એવું બન્યું કે બાલમુકુંદ ઘરના આંગણામાં રમતા હતા અને રમતા પોતાની મુઠ્ઠીમાં ધૂળ ભરી અને એ ધૂળ પોતાના મુખમાં પધરાવી. કેટલાક નાના બાળકોએ આવીને યશોદાજીને ફરિયાદ કરી કે તમારા નાના બાળકે ધૂળ ખાધી. યશોદાજી દોડતા આવ્યા અને પોતાના બાળકને કહ્યું, બેટા આપણે ધૂળ ન ખવાય, મોઢામાં ધૂળ છે તે કાઢી નાખ. ત્યારે બાલમુકુંદે પોતાની તોતળી ભાષામાં કહ્યું, નાહમ ભક્ષિત્વા નંબ સર્વે મિથ્યાભિશંસિન, માં મેં ધૂળ નથી ખાધી. આ બધા બાળકો ખોટું બોલે છે, ખોટી ફરિયાદ કરે છે. અરે બેટા, મેં મારી સગી આંખે જોયું, તે ધૂળ મુઠ્ઠીમાં લીધી, મોઢામાં પધરાવી, મેં મારી સગી આંખે જોયું, અને તું આટલી નાની ઉંમરમાં ખોટું બોલે છે, ચાલ મોઢું ખોલ જોઈ. બાલમુકુંદે પોતાનું મુખારવિંદ પહોળું કર્યું અને મુખની અંદર ભગવાને પોતાની માતાને બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારામળ, મંડળ, સરીસ, સાગર, પર્વત, આ બધું જોતાની સાથે યશોદાજીના મનમાં એમ થયું કે આ મારો બાળક કોઈ સામાન્ય નથી, સાક્ષાત ભગવાન છે. ભગવાન પોતે આ દુનિયામાં માનવ શરીર ધારણ કરે ત્યારે બે પ્રકારના ચરિત્ર કરે, એક મનુષ્ય ચરિત્ર કરે ને બીજા દિવ્ય ચરિત્ર કરે. મનુષ્ય ચરિત્ર એટલા માટે કરે
કે ભક્તોને ભગવાનની અંદર પ્રીતિ થાય, હેત થાય અને જે પ્રકારનું સુખ જોઈતું હોય તે સુખ મેળવી શકે. અને દિવ્ય ચરિત્ર પરમાત્મા એટલા માટે કરતા હોય છે કે આ જીવને પરમાત્માના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન થાય, અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થાય. ભગવાન તો પોતાના ભક્તોને સુખ આપવા માટે આ પૃથ્વી ઉપર પધારે છે. અક્ષરધામની અંદર રહ્યા થકા અનંત જીવનું કલ્યાણ કરવાને સમર્થ છે. છતાં પણ કોઈ ભક્તની એવી કામના હોય કે હું ભગવાનની માતા બનું, ભગવાનનો પિતા બનું, ભગવાનનો ભાઈ બનું, ભગવાનની બહેન બનું, ભગવાનની પત્ની બનું, ભગવાનનો મિત્ર, ભગવાન મારે ત્યાં જમવા માટે પધારે, એમ ભક્તોની ભિન્ન ભિન્ન ભાવનાને પરિપૂર્ણ કરવા માટે પરમાત્મા માનવ શરીર ધારણ કરી અને આ પૃથ્વી ઉપર પધારતા હોય છે. બાળાવસ્થાની અંદર બાળકના જેવા ચરિત્ર કરે. યશોદાજીને ભગવાને પોતાના મુખની અંદર બ્રહ્માંડનું દર્શન કરાવ્યું અને તે વખતે યશોદાજીને એવી ભાવના થઈ કે મારો બાળક કોઈ સામાન્ય નથી, સાક્ષાત ભગવાન છે. આ બાજુ ભગવાને વિચાર કર્યો કે મારી માતાને અખંડ મારા નાના બાળ સ્વરૂપની અંદર ભગવાનપણાનો ભાવ રહેશે તો મારી પાસેથી પુત્રપણાનું સુખ પ્રાપ્ત નહીં કરી શકે. એટલા માટે ભગવાને આ દિવ્ય ચરિત્રની અંદર પડદો પાડી દીધો અને રડવા મંડી પડ્યા અને કહેવા લાગે કે મા, મને ભૂખ લાગી છે, સ્તનપાન કરાવ. ભગવાન દિવ્ય ચરિત્ર પણ કરે અને મનુષ્ય ચરિત્ર પણ કરે. ભગવાન સ્વામિનારાયણ બહુ નાની ઉંમરમાં એ ઘરનો ત્યાગ કરી વિચરણ કરવા માટે નીકળ્યા. નાના હતા ઘરમાં ત્યારે ઘનશ્યામ એમનું નામ હતું. વિચરણમાં નીકળ્યા ત્યારે એમનું નામ નીલકંઠ હતું. અને વિચરણ કરીને લોજની અંદર પધાર્યા મુક્તાનંદ સ્વામીના આશ્રમની અંદર ત્યારે એમનું નામ સરજુદાસજી. કારણ કે સરયુ નદીના કિનારા ઉપર અયોધ્યા અને ત્યાંથી પોતે આવેલા એટલા માટે એમનું નામ સરજુદાસજી રાખવામાં આવ્યું. અને મુક્તાનંદ સ્વામીએ સરજુદાસજીને આજ્ઞા કરી કે તમે ગામની ભાગોળમાં છાણ વીણવા માટે જાઓ. એ વર્ષો સુધી તપશ્ચર્યા કરીને આ સરજુદાસજીએ શુક્લકડી કાયા બનાવી દીધી. પગમાં ઠેસ વાગે તો લોહીની જગ્યાએ પાણી નીકળે, આટલું બધું ઉગ્ર તપ કરેલું. એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સરજુદાસજી એ શુક્લકડી કાયા વાળા આટલો મોટો ટોપલો પોતાના માથા ઉપર મૂકીને ગામની ભાગોળમાં છાણ વીણવા માટે નીકળ્યા. ટોપલો નીચે મૂકી અને મદબ વાળીને ઉભા રહ્યા. એમને મનમાં એમ કે શાંતિથી આપણે આ છાણ વીણ્યું છે, ભેગું કરીશું. પણ એ વખતે ગામની નવયુવાન છોકરીઓ પણ પોદળા વીણવા માટે આવેલી. જ્યાં ગાય પોદળો કરે એટલે પેલી છોકરી દોડતી દોડતી જઈને પોદળામાં હાંઠીકું ભરાવી દે અથવા તો ગોળ લીટો કરી દે, એડવાન્સ બુકિંગ. હવે આ સરજુદાસજીને અહીંની પ્રણાલિકાની તો કઈ ખબર જ નહીં કે આ પોદળામાં હાંઠીકું ભરાવવામાં આવે એટલે એડવાન્સ બુકિંગ થાય કે પછી રિઝર્વેશન થઈ જાય, ખબર જ નહીં. એના મનમાં એમ કે આપણે શાંતિથી છાણ વીણીશું. એક પણ પોદળો એમને હાથમાં ના આવ્યો. ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે પાછા ફર્યા. 2-3 દિવસ સુધી આવું બન્યું. પછી સરજુદાસજીએ વિચાર કર્યો કે આ છોકરીઓને કંઈક ચમત્કાર તો બતાવવો જોઈએ. ત્રીજે દિવસે પોતે ગામની ભાગોળમાં જઈને ઉભા રહ્યા અને પેલી ગાયે પોદળો કર્યો અને છોકરી દોડતી દોડતી જઈને હાંઠીકો ભરાવા ગઈ. આ બાજુ ભગવાને એવો ચમત્કાર કર્યો કે પોદળાની અંદર બ્રહ્માંડોના દર્શન 3 કલાક સુધી પેલી પોદળા સામે જોયા જ કરે ઊભી ઊભી. અને એટલા સમય દરમિયાન ભગવાન સરજુદાસજી પોતે તમામ છાણ વીણી ટોપલામાં ભરીને આશ્રમ ભેગા. અને તમામ છોકરીઓ પછી આ સરજુદાસજીને ગાળો દેવા માંડી કે જ્યારથી આપણી ગામની ભાગોળમાં સરજોડો આવ્યો છે ત્યારથી એક પોદળો આપણને ભાગમાં આવવા દેતો નથી. ગાળો દેવા માંડી. હવે છાણ વીણવાનું તો બહુ લાંબા સમય માટે બન્યું નહોતું. પછી એમને રામાનંદ સ્વામી મળ્યા, દીક્ષા લીધી, સહજાનંદ સ્વામી નામ ધારણ કર્યું, ધર્મધુરા સોંપવામાં આવી. અને સહજાનંદ સ્વામી એક રાતમાં કાલવાણી ગામમાં 500 સંતો બનાવ્યા. અને થોડા સમય પછી આ સહજાનંદ સ્વામી પહેલી વખત લોજની અંદર પાછા આવ્યા અને લોજની અંદર હાથી ઉપર સોનાની અંબાડીમાં બેઠા. ભવ્ય નગરયાત્રા નીકળી. હૈયું દળા એટલી ભયંકર ગીરદી. એમાં પેલી પોદળા વીણવા વાળી જે છોકરીઓ હતી એ અંદર અંદર વાતો કરવા માંડી કે જોયું ને, એક દિવસ આ સરજોડો આપણી ભેળો ભેળો છાણ વીણતો હતો, આજે ભગવાન તેની ઉપર બેઠો છે હાથીની અંબાડીમાં. એ છોકરીઓને આ નાના સરજુદાસજીની અંદર ભગવાનપણાનો ભાવ થઈ ગયો. ભગવાન પોતે દિવ્ય ચરિત્ર પણ કરે અને મનુષ્ય ચરિત્ર પણ કરે. સુખદેવજી રાજા પરીક્ષિતને કહ્યું, હવે એવા સમયની અંદર આ બાજુ કંસે
બીજા એક અસુરને મોકલો, જે અસુર શકટાસુર કહેતા ગાડાનું રૂપ લઈને આવ્યો. ભગવાન બાલમુકુંદ પોઢ્યા હતા તે વખતે આ અસુર પોતે ગાડા સમાન બની ગયો. મારવા માટે આવ્યો, કપટ કરીને આવ્યો અને ભગવાને સૂતા સૂતા પોતાના ચરણનો એવો પ્રહાર કર્યો, ગાડું ઓલડું, અને એના ભૂકે ભૂકા ભગવાને તે શકટાસુરનો પણ ઉદ્ધાર કર્યો. એવા સમયમાં શુક્રાજ ગર્ગાચાર્યજી ત્યાં આગળ પધાર્યા અને ગર્ગાચાર્યજીએ આનંદ બાબાને ત્યાં બંને બાળકોના નામાભિધાન કર્યા, જન્માક્ષર કાઢ્યા. એકનું નામ કૃષ્ણ અને બીજાનું નામ બલરામ રાખ્યું. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, એક દિવસ યશોદાજી આ પોતાના નાના બાળક કનૈયાને સ્તનપાન કરાવતા હતા અને બન્યું એવું કે રસોડાની અંદર ચૂલા ઉપર દૂધનું તપેલું ગરમ કરવા માટે મૂક્યું હતું. એમાં દૂધ ઉભરાયું, અગ્નિ ઓલાયો અને એનો ધુમાડો બહાર આવ્યો. તરત જ યશોદાજી પોતે સ્તનપાન છોડાવી કનૈયાને બાજુ ઉપર મૂકીને દોડતા દોડતા રસોડામાં ચાલ્યા ગયા. આ બાજુ કનૈયાને મનમાં બહુ લાગી આવ્યું કે હજી મારું પેટ દૂધથી ભરાયું નથી, એ પહેલા મારી માં મારો ત્યાગ કરીને રસોડામાં જતા રહ્યા. શું મારી દૂધ જેટલી કિંમત નહીં? મારા કરતા મારી માને દૂધ વધારે વાલું? કનૈયાને બહુ લાગી આવ્યું. તમે જુઓ, જેને જેને ત્યાં ગાયો ભેંસો હોય ને એને અનુભવ હશે. ગાયને દોતા પહેલા વાછડીને ધવડાવવામાં આવે અને વાછડી એક આંચળ પૂરો ધાવી ના હોય ત્યાં તો પેલી દોવા વાળી બાઈ બગોણું લઈને આવે અને વાછડીનો કાંઠલો પકડીને જોર કરીને આંચળ છોડાવે. એ તો એનું કામ, બાકી આપણું કામ નહીં. ના છૂટે આંચળ. એ વાછડી આંચળ તો છોડે. આ તો સારું, એ બોલતા નથી શીખી અથવા તો બોલતી હશે, પણ મનોમન તો ગાળો ચોક્કસ દેતી હશે કે આ ડાકણ જેવી બાઈ કોણ આવી? આ ચારે ચાર આંચળ ઉપર ધાવવાનો મારો પૂરો અધિકાર, અને એક આંચળ પણ પૂરો હું ધાવી નથી, એ પેલા મને છોડાવે છે. કનૈયાને પણ મનમાં બહુ લાગી આવ્યું કે મારું પેટ હજી દૂધથી ભરાયું નથી, તે પહેલા મારી માં મારો ત્યાગ કરીને જતી રહી. મારા કરતા દૂધ એને વધારે વાલું. કોઈ પણ વ્યક્તિ ઉપર ભગવાન નારાજ ક્યારે થાય, દુઃખી ક્યારે થાય? કે જ્યારે આપણા જીવનની અંદર ભગવાન કરતા દુનિયાના પદાર્થ પ્રધાન થઈ જાય અને ભગવાન ગૌણ બની જાય, ત્યારે ભગવાન આપણા ઉપર નારાજ થાય છે. ધારો કે આપણે સમજી શકીએ કે વ્યવહારની અંદર આપણને ભગવાનનું જાણપણું, ભગવાનનું સ્મરણ કે રટણ ન રહે, પણ સવારના માળા પૂજા કરવા માટે બેસી ત્યારે પણ ભગવાન પ્રધાન નથી થતા, આપણો સંસાર વ્યવહાર જ પ્રધાન થતો હોય છે. તમે જુઓ, ઘણાને અનુભવ હશે. 21 માળા કરવાનો સવારનો પૂજામાં નિયમ હોય. એ આંખો બંધ હોય, સામે ભગવાનની મૂર્તિ હોય, હાથમાં માળા ફરતી હોય અને માળા કરતી વખતે આખા દિવસનો કાર્યક્રમ નક્કી કરે. જાણે સવારનો પૂજાનો સમય કાર્યક્રમ નક્કી કરવા માટેનો સમય ન હોય કે કોને મળવું, કોના પૈસા લેવાના દેવાના બાકી છે, ક્યાં જવું, શું કરવું, કેમ કરવું. બસ પૂજામાં જ બીજો સમય જ નથી મળતો. પૂજા કરતા કરતા પણ આપણને ભગવાન ગૌણ થઈ જાય. ભગવાન પ્રધાન રહેવા જોઈએ, ભગવાન ગૌણ. તમે જુઓ, ઘણા બધાને અનુભવ હશે. માળા ફરતી હોય, સામે ભગવાનની મૂર્તિ હોય, ભગવાન સ્વામિનારાયણનું કે રામનું કે કૃષ્ણનું કે શિવનું નામ લેવાતું હોય અને બાજુમાં પોતાના રસોડાની અંદર ગેસના ચૂલા ઉપર કુકર મૂક્યું હોય દાળ ભાતનું. સમય થાય એટલે પહેલી વિસલ વાગે, પછી થોડી વાર થાય એટલે બીજી વિસલ વાગે. આ માળા કરતો કરતો ગણે અને ત્રીજી વિસલ વાગે અને ચોથી વિસલ વાગે, છતાં પણ કુકર નીચે ના ઉતરે. એટલે માળા ફેરવતો ફેરવતો કે ઉતારી લઈ જાઓ, ચોથી વિસલ વાગી. અરે ઉતારવા વાળા ઉતારશે, તું શું કામ ચિંતા કરે છે? તું માળા ફેરવ ને શાંતિથી. આજે મનુષ્યના જીવનની અંદર ભગવાન ગૌણ થયા અને વ્યવહાર પ્રધાન થયો. પછી ભગવાન નારાજ ન થાય તો શું થાય? મુક્તાનંદ સ્વામી પોતાને પાણી પીવાની તુંબડી હતી તે રંગી
અને સૂર્યના તાપમાં તપાવવા માટે, સુકવવા માટે મૂકીને પોતે માળા લઈને ધ્યાનમાં બેઠા. માળા કરતા જાય, 2 મિનિટે આંખો ઉગાડી તુંબડીને જોતા જાય. ભગવાન સ્વામિનારાયણ બાજુમાં બેઠા હતા. એમણે મુક્તાનંદ સ્વામી પાસે આવીને પ્રશ્ન કર્યો કે સ્વામી, તમારું ધ્યાન છે નિર્ગુણ કહેવાય કે સગુણ કહેવાય? અરે મહારાજ, ધ્યાન તો નિર્ગુણ જ કહેવાય ને. મહારાજે કહ્યું, નહીં સ્વામી, તમારું ધ્યાન નિર્ગુણ નથી, સગુણ છે. કે કેમ? કે તમે માળાએ કરતા જાવ છો, ભેગા ભેગા તુંબડાના વિચાર થાય છે તમને. કે કોઈ કૂતરો બલાડો આવીને તોડી ફોડી તો નહીં નાખે ને, કોઈ કાગડો આવીને બોટી તો નહીં જાય ને. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ તમારું ધ્યાન સગુણ છે, નિર્ગુણ નથી, સાચું ધ્યાન નથી. ભગવાનમાં વૃત્તિ જવાની જગ્યાએ તમારી વૃત્તિ તુંબડીમાં ચાલી ગઈ. આ તુંબડી સારી છે એટલા માટે મન તમારું એમાં ગયું ને. સાધુના તમામના તુંબડા મંગાવ્યા અને ભગવાન સ્વામિનારાયણે તુંબડા બુઠ્ઠા કરી નાખ્યા. ચપ્પુ લઈને મંડ્યા કે સારી રજોગુણી વસ્તુ આપણે રાખીએ તો આપણું મન એમાં જાય ને. તમે જો બહુ સારી અને કિંમતી વસ્તુ હોય ને તો સહેજે સહેજે આપણું મન એમાં જાય. ચપ્પલ કે બૂટ નવા નવા હોય ને, આપણે બહુ સાચવીએ. હાવ ફાટી ગયા હોય, તળિયા ઘસાઈ ગયા હોય અને ચોર પણ લે તેવા ન હોય, આપણે ગમે ત્યાં ઉતારી દઈએ. આપણને એની ચિંતા ન થાય, આપણને યાદ પણ ના આવે અને કદાચ લઈ જાય તો દુઃખ પણ ન થાય. ભગવાન સ્વામિનારાયણે સંતોને આજ્ઞા કરી સારી વસ્તુ ન રાખવી, બહુ રજોગુણી વસ્તુ ન રાખવી, નહીં તો ભગવાન ગૌણ થઈ જશે ને એ પ્રધાન થશે. તો કનૈયાને મનમાં એટલા માટે દુઃખ થયું કે મારી માતાને, જેને ત્યાં મેં પુત્ર રૂપે જન્મ લીધો, એવી મારી માતાને મારા કરતા પેલું દૂધ વધારે વાલું. એ ગુસ્સે થયા, ચાલતા શીખી ગયેલા. ચાલતા ચાલતા પોતાના ઘરની અંદર ગયા અને ઘરની અંદર દૂધ, દહીં, માટલા જે ભરેલા પડ્યા હતા, માખણના દહીંના માટલા. બાજુમાં એક ધોકો હતો, તે હાથમાં લીધો ને માંડા ટીપવા. એ માટીના માટલા તોડ્યા અને એની અંદરથી દહીં અને માખણ જેટલું ખવાય તેટલું માંડ્યા ખાવા. હવે બાળક માખણ અને દહીં કેવી રીતે ખાય? રોયલ ફેમિલીના મેમ્બર હોય ને, ત્યાં 3 આંગળી સિવાય ચોથી કે 5મી આંગળી જમતી વખતે બગડવા ન દે. અને કાઠી દરબારો, જે રાજા મહારાજાઓ, જે કાઠી દરબારો એ જમવા માટે બેસે ને ત્યારે કહેવાય છે કે કાઠી દરબારો તો નખ જમણા જમે, એટલે આ નખ જ બગડે, બાકી આગળનો ભાગ નહીં. અને જેને જમતા ના આવડતું હોય તો આખો પોંચો બગાડે અને છેક કોણી સુધી રેલા ઉતરે. મદ્રાસ બાજુ જાઓ ને, આંધ્ર ને એ બાજુ, ભાત જમવા માટે ગોળો આમ વાળીને પછી જમે. આ બધા રેલા નીચે ઉતરે, પેલા ઉપરની બાઈ છે છેક સુધી ચડાવવી પડે. બાળક કેવી રીતે જમે? કનૈયાએ દહીં અને માખણ એવી રીતે ખાધા કે દહીંના રેલા કોણી સુધી નીચે ઉતર્યા અને એના શામ મુખાર બિંદુ ઉપર દહીં અને માખણના લોંદા લાગ્યા. આ કપડા બગડ્યા. જેટલું જમાય તેટલું જમી અને પાછળના ભાગમાં જઈને ઉભા રહ્યા. યશોદાજી દૂધનું તપેલું નીચે ઉતારી પોતાની મૂળ જગ્યા આવીને જોયું તો કનૈયો ન મળે. અને ઘરમાં આવીને તપાસ કરી તો રમખાણ મંડાયેલી જોઈ, એ માટલા તૂટેલા ફૂટેલા જોયા. યશોદાજીને મનમાં એમ થયું, મારી હાજરીની અંદર આ માટલા તોડ્યા કોને? અને જરા પણ કનૈયા તરફ શંકા ન થઈ કે કનૈયાએ તોડ્યા હશે, કારણ કે આ કનૈયાનું પહેલો પરાક્રમ હતું. જ્યાં પાછળના ભાગમાં જઈને જોયું તો કનૈયાના શામ મુખારવિંદ ઉપર દહીં માખણ લાગેલા હતા, રેલા ઉતરેલા હતા, કપડા બગડેલા હતા. યશોદાજી વિચાર કર્યો કે આ કનૈયાનો ધંધો છે. એટલા બધા ગુસ્સે થયા, ક્રોધાયમાન થયા. એમણે નક્કી કર્યું કે આટલી નાની ઉંમરમાં આ ધંધો કરે છે, મોટા થયા પછી શું કરશે? એની શિક્ષા તો થવી જ જોઈએ. અને એક લાંબી સોટી લઈને આવીને 2 ફટકારી. માતા અને પિતાનું કર્તવ્ય છે કે બાળક કોઈ પણ નાની મોટી ભૂલ કરે તો ત્યાં આગળ શિક્ષા ને દંડ થવા જ જોઈએ. પણ આજે તો સમાજની અંદર માતા પિતા પૈસાની રેલમછેલની અંદર લાડકોડમાં પોતાના બાળકોને ઉભા કરે, પછી પાછળથી પસ્તાવાનો વારો આવે. વિદેશમાં એક શેઠ પોતાના 20 વર્ષના દીકરાને પ્રમુખ સ્વામીજી પાસે લઈ આવ્યા અને કહ્યું, સ્વામી, મારે આ એકનો એક દીકરો છે અને જરા આશીર્વાદ આપો, થોડો સુધરે. તો સ્વામીએ કહ્યું, શું કઈ બગડી ગયો છે?
તો કે નહીં સ્વામી, મારો એકનો એક દીકરો, અમે લાખોપતિ, એને મેં ભણાવી ગણાવીને મોટો કર્યો, પણ આ દીકરો મને નોનસેન્સ કહે છે, નાલાયક કહે છે, બુદ્ધિ વગરનો કહે છે. તો સ્વામીએ કહ્યું, તમને બુદ્ધિ વગરના ન કહે તો હવે કહે શું? તમારી પાસે જેટલી બુદ્ધિ હતી બધી એને આપી ભણાવીને. આ નાનો હતો ત્યારે મંદિરમાં લઈ જવો જોઈએ, સાધુ સંતોની પાસે લઈ જવો જોઈએ, કઈક સંસ્કાર આપવા જોઈએ, ધર્મના માર્ગે વાળવો જોઈએ. એ કર્તવ્ય તમે બજાવ્યું નહીં, પછી તમને કહે શું? માતા પિતાની બાળકોના માટેની મહાન જવાબદારી છે. તમે એને લાડકોડ કરો, એને આત્મીયતા રાખો, એને પ્રેમ કરો, વાલ કરો, એની ના નથી, એને જોઈએ તે લાવી આપો. પણ એ બાળક કઈ પણ નાની મોટી ભૂલ કરે તો ત્યાં કોઈ પણ જાતની દયા રાખ્યા સિવાય બે ફટકારી જ દેવી જોઈએ, ભલે અડધો કલાક રડે. અથવા તો એને પ્રેમથી સમજાવવો જોઈએ કે આપણાથી આ ન કરાય, આપણાથી આ ન બોલાય, આપણાથી આમ ન થાય. અને જો એ સંસ્કાર આપવામાં ન આવ્યા તો પછી પાછળથી પસ્તાવાનો વારો આવવાનો. યશોદાજી આવીને બે સોટી ફટકારી અને કનૈયાએ રડવાની શરૂઆત કરી. આંખમાંથી આંસુ ચાલવા લાગ્યા. હવે બાળક પોતાની આંખના આંસુ કેવી રીતે લૂછે? આમ એક આંગળીથી લૂછે? કનૈયાએ પોતાનો આખો હાથ ઘસ્યો. હવે એની આંખની અંદર યશોદાજી એટલી બધી મેશ લગાવેલી કે મેશની અંદર આંસુ ભર્યા. આમ લીસોટો કર્યો, ઓછા કાળા હતા તો વધારે કાળા થયા. તમે જો ઘણાની આંખોની અંદર મેશ એટલી બધી લગાવેલી હોય છે, કોઈ બાળકોને જોઈએ ને તો આપણને બાગડા જેવા લાગે, આપણને ડર લાગે, એટલી બધી મેશ લગાવેલી હોય. આપણને થાય કે આટલી બધી મેશ કેમ લગાવતા હશે? માં પોતાના બાળકને મેશ લગાવતી વખતે વિચાર કરતી હશે કે આ ડબ્બી આપણે અઠવાડિયામાં પૂરી કરવાની છે. કદાચ મનમાં વિચારતી હશે કે આ બાળક મોટો થયા પછી મેશ લગાવવા નહીં દે, માટે જેટલી લગાડાય એટલી લગાડો. આંખમાં તો લગાડે, પણ બાળકના કપાળના ડાબા ખૂણામાં કાળો ચાંદલો કરે. મેં અત્યાર સુધી ઘણા બધા માણસોને પ્રશ્ન કર્યો કે આ ડાબા ખૂણામાં કાળો ચાંદલો કરવાનું કારણ શું? તો દરેકે એક જ જવાબ આપ્યો કે કોઈની નજર ન લાગે ને એટલા માટે આ કાળો ચાંદલો કરીએ છીએ. મેં કહ્યું આ વાત જ ખોટી, મને માન્યામાં નથી આવતું. અને તમે જો કહેતા હો કે કોઈની નજર ન લાગે એટલા માટે કાળો ચાંદલો કરવાનો, તો પછી પ્રમુખ સ્વામી જેવા સંતની નજર નહીં લાગે હો. અને એની નજર તો દુનિયા આખીને જરૂર છે, દરેકને જરૂર છે એમની નજરની. કોઈ અત્યાર સુધી સાચો જવાબ નથી આપ્યો. પણ મેં પછી મનમાં વિચાર કર્યો, ભગવાનની કૃપાથી મને જવાબ મળ્યો કે બાળકના કપાળના ડાબા ખૂણામાં કાળો ચાંદલો કરવાનું કારણ, માં જયારે પોતાના બાળકના બંને નેત્રમાં મેશ સાંજે અને બંને આંખની અંદર મેશ અંજાયા પછી આંગળીમાં થોડી તો મેશ વધી હોય ને, એના માટે નવું કપડું ક્યાં બગાડવું? કરો કપાળમાં. સાચું હોય ખોટું હોય ભગવાન જાણે, પણ ઘેર જઈને જરા પૂછી તો જોજો. એટલી બધી કનૈયાની આંખમાં મેશ લગાવેલી, આંસુ ભળ્યા ને વધારે કાળા થયા. યશોદાજીએ નક્કી કર્યું ગમે તેમ થાય, પરંતુ આજે તો કનૈયાને પૂરેપૂરી શિક્ષા કરવી, ફરીથી આવું માટલા તોડવાનું કામ ન કરે. એક લાંબી દોરી લીધી અને કનૈયાને કમરે બાંધવાનો પ્રયત્ન કર્યો, પણ દોરી ટૂંકી પડી એટલે બીજી દોરી લઈને સાંધો કર્યો. છતાં પણ દોરી ટૂંકી પડી. ત્રીજો સાંધો કર્યો, છતાં દોરી ટૂંકી પડી. ઘરમાં જેટલી દોરી હતી બધાના સાંધા વાંધા કર્યા, પરંતુ દોરી ટૂંકી પડી. યશોદાજીને ક્યાં ખબર હતી કે બ્રહ્માંડમાં જેટલા દોરડા છે બધાના હાંધા કરો તોય આ બંધાય એવા નથી. યશોદાજી પરસેવે રેબઝેબ થઈ ગયા, આકોળ વ્યાકોળ બની ગયા, થાકી ગયા. અને તેમને ભૂતકાળનો પ્રસંગ યાદ આવ્યો કે જેના મુખની અંદર મને બ્રહ્માંડનું દર્શન થયું એ સાક્ષાત ભગવાન કેવી રીતે બંધાય. એને મનોમન પ્રાર્થના કરી, કનૈયા મહેરબાની કરીને તું બંધાઈ જા, મારી લાજ રાખ. ખૂબ ખૂબ ભક્તિભાવથી પ્રાર્થના કરી ત્યારે ભગવાન તે દોરીથી બંધાયા. ભગવાન દોરડાથી બંધાતા નથી, પ્રેમની દોરીથી બંધાય છે. ભગવાન જ્યાં બંધાયા અને તરત જ યશોદાજીને પોતાના બાળકના પ્રત્યે મનુષ્ય ભાવ, બંધાતા નહોતા ત્યારે દિવ્ય ભાવ થયો. માટલા તોડ્યા ત્યારે મનુષ્ય ભાવ, બ્રહ્માંડનું દર્શન કર્યું ત્યારે દિવ્ય ભાવ, દિવ્ય ભાવ મનુષ્ય ભાવ, દિવ્ય ભાવ મનુષ્ય ભાવ, અને બંધાયા એટલે મનુષ્ય ભાવ. અને બીજો છેડો લઈ અને ખાણિયાની સાથે બાંધ્યો. હવે એને ક્યાં ખબર છે કે આવા હજારો ખાણિયાને ખેંચવાની શક્તિ આ બાળકની પાસે છે. યશોદાજી ઘરકામમાં ગૂંથાયા અને કનૈયાએ દોરી ખેંચીને ખાણિયો નીકળ્યો બહાર.
તે ખાણીઓ લઈને નાઠા. રસ્તાની અંદર યમલાર્જુન નામના 2 વૃક્ષ હતા. એના મૂળની અંદર ખાણીઓ ભરાયો. ભગવાને ખેંચ્યો ને બંને વૃક્ષો નીચે પૃથ્વી ઉપર ઢળી પડ્યા. ભગવાને તેનો પણ ઉદ્ધાર કર્યો. જે પૂર્વ જન્મની અંદર કુબેરના 2 પુત્ર હતા અને નારદજીનું અપમાન થવાના કારણે શાપ થયો હતો અને તે બંને વૃક્ષ રૂપને પામ્યા હતા. નારદજી આશીર્વાદ આપેલા ભગવાન તમારો ઉદ્ધાર કરશે. ભગવાને તે બંનેનો ઉદ્ધાર કર્યો. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે હવે કનૈયો પોતે દિવસે દિવસે મોટા થવા લાગ્યા અને પોતાના બાળ મિત્રોની સાથે ગલીએ ગલીએ રમવા માંડ્યા. જુદા જુદા ઘરની અંદર જઈને પોતે આ દૂધ, દહીં અને માખણની ચોરી કરવાની શરૂઆત કરી. નાના બાળકોને સાથે લે અને કોઈના ઘરમાં દાખલ થાય. એ શીકાની અંદર દહીં અને માખણના માટલા લટકાવ્યા હોય તો એને નીચે ઉતારવા માટે, દહીં માખણ ખાવા માટે બાળકો પિરામિડ ઉભો કરતા. એ 8 બાળક ઉપર 6 બાળકો, 6 બાળકો ઉપર બીજા 4, 4 ઉપર બીજા 2 અને એના ઉપર સીધા કનૈયા. અને એમ કરવા છતાં પણ શીકા સુધી પહોંચી શકાય તેવું ના હોય તો કનૈયો પોતાની સાથે લાંબી સોટી રાખતા, લાકડી રાખતા. ઉપર ચડી નીચેથી એવું સુંદર મજાનું ગોળ કાણું પાડે કે દૂધની ને દહીંની ધારા થાય એટલે પિરામિડ ભૂસી નાખે. બધાને કે ચાલો વારા પરથી મોઢા પોળા કરીને આનંદ માણો. અને વધ્યા ઘટ્યા દહીં કનૈયો વાંદરાને ખવડાવે. ભગવાને વાંદરાની સાથે પણ મિત્રતા કરેલી. વાંદરાને ઈશારો કરીને સમજાવે કે જો તમારે અંદર જઈ અને અંદરથી દરવાજાનો પેલો આગળિયો ને સ્ટોપર ખોલી નાખવાના, એટલે અમે પણ તમને વધેલા દહીં, દૂધ, માખણ ખાવા માટે આપીશું. દરરોજ નવા ઘરની અંદર જાય, માટલા તોડે અને રમખાણ માંડે. તો હવે ગોપીઓ વારા પરથી દિવસના કેટલી વખત યશોદાજી પાસે ફરિયાદ લઈને આવે. અને ફરિયાદ શું કરે કે જુઓ તમારા કનૈયાને મહેરબાની કરીને ઘરમાં બાંધી રાખો. અમારા ઘરની અંદર આવીને માટલા તોડે છે, દહીં દૂધ ઢોળી નાખે છે. હજી કદાચ એકલો આવીને ખાતો હોય તો કોઈ વાંધો નથી, પણ કેટલાય નાના બાળકોને ખવડાવે છે અને વાંદરાને ખવડાવે છે. માટે મહેરબાની કરીને કનૈયાને ઘરમાં પૂરી રાખો. ત્યારે યશોદાજી પોતાના કનૈયાનું ઉપરાણું લે. આપણે તો સૌ કોઈ જાણીએ છીએ કે મા બાપ પોતાના દીકરાને નખથી શિખા સુધી જાણતા હોય કે દીકરો ઉડતા કાગડા પાડે તેવો છે, તો પણ મા બાપ પોતાના દીકરાનું જ ઉપરાણું લે. યશોદાજી સૌ કોઈ ગોપીઓને કે તમે ગાંડા થયા છો, તમે પાછા જાઓ. અમારા ઘરની અંદર શું દૂધ, દહીં, માખણ ઓછા છે તમારે ત્યાં ખાવા માટે આવે? અને આટલી નાની ઉંમરનો કનૈયો છેક શિખા સુધી પહોંચે, વાત જ ખોટી. તમે ફરિયાદ લઈને ના આવતા જાઓ, જતા રહો. જ્યારે ગોપી કોઈ પણ ફરિયાદ લઈને આવે ત્યારે યશોદાજી ઉપરથી ઉપરાણું લઈ અને ગોપીઓને શિક્ષા કરે. ગોપીઓને ન કહેવાનું કે. એમાં એક ગોપીને બહુ લાગી આવું. એ ગોપીએ મનમાં નક્કી કર્યું ગમે તેમ થાય પરંતુ મારે કનૈયાને એક દિવસ ઘરમાં પૂરવો, પકડવો અને યશોદાજીને બતાવવું જુઓ તમારા કનૈયાના ધંધા. અને એ ગોપી પોતાના ઘરના બારણાના પાછળના ભાગમાં સંતાઈને ઉભી રહી. કનૈયાએ અંતર્યામી પણ નક્કી કર્યું કે આજે આપણે આ ગોપીને ચમત્કાર બતાવવો છે. અને બાળ મંડળને સાથે લઈને ગોપીના ઘરની અંદર દાખલ થયા. આખો મંડળ અંદર પ્રવેશ કરી ચૂક્યું અને ગોપી તરત બારણા પાછળથી બહાર નીકળી, બારણું બંધ કરી અને દોડતી યશોદાજી પાસે ગઈ અને કહેવા લાગી કે દરરોજ અમે તમને ફરિયાદ કરવા માટે આવીએ છીએ, કોઈ દિવસ તમે અમારી ફરિયાદ સાંભળતા નથી, પણ આજે તમે મારે ઘેર આવો, તમારો કનૈયો મારા ઘરમાં શું કરે છે બતાવો. યશોદાજીએ કહ્યું કે તું ગાંડી થઈશું, તને ભૂત વળગ્યું લાગે છે કઈ. મારો કનૈયો કોઈ દિવસ મારો ત્યાગ કરીને ક્યાંય ઘરની બહાર જતો નથી, તારે ત્યાં આવે, વાત જ ખોટી. ફરીથી ફરિયાદ લઈને ના આવતી, જા, જતી રે. અરે પણ તમે મારે ત્યાં આવો તો ખરા, તમને મારા ઘરની અંદર એ કનૈયો શું કરે છે બતાવો. કે નહીં, મારે તારી ફરિયાદ સાંભળવી નથી, જતી રે. મારો કનૈયો કોઈ દિવસ ઘરમાંથી બહાર નીકળતો જ નથી. આમ જ્યાં બંને વચ્ચે વાર્તાલાપ ચાલે છે ત્યાં તો યશોદાજીના પાછળના ભાગમાંથી કનૈયો ઉભા થયા અને કહેવા માંડે માં પેલી ગોપી ખોટું બોલે છો, હું કોઈ દિવસ તમારો ત્યાગ કરીને ક્યાંય જાઉં છું. હવે પેલી ગોપી શું મોઢું બતાવે? એ મનમાં વિચાર કરવા માંડી કે હમણાં હું ઘરમાં પૂરીને આવીને અહીંયા મારા પેલા આવ્યો ક્યાંથી?
હવે એક દિવસ તો એવું બન્યું કે કનૈયો કોઈ ગોપીના ઘરમાં દાખલ થયો. નિસરણી માંડી અને છેક શીકા સુધી પહોંચ્યો અને માટલાને નીચું વાળીને અંદરથી દહીં માંડ્યો ખાવા. ગોપી કઈ વૃંદાવનમાં ગઈ હશે ને ત્યાંથી પાછી ફરીને એને જોયું કે આ કનૈયો ઘરમાં દાખલ થાય છે. નિસરણી માંડી ઉપર ચડ્યો અને ઉપર ચડીને દહીં પણ ખાય છે. આ પ્રસંગ કઈ પણ બની ગયો. એ પ્રસંગ આ ગોપીએ યશોદાજી પાસે જઈને એનું વર્ણન કર્યું, નિરૂપણ કર્યું. જુઓ, પ્રેમાનંદ સ્વામી પોતાના કીર્તનની અંદર આ પ્રસંગ લખ્યો. મૈયા આજ તુમારે લાલકો પકડ્યો કરતે ચોરી. યશોદાજી, આજે તો મેં તમારા કનૈયાને ચોરી કરતા પકડ્યો. મંદિર આયો ચપલ મનોહર ચિતવ હું ચૌ કોરી. મૈયા આજ તુમારે લાલકુ પકડ્યો કરતે ચોરી. એ મારા ઘરમાં એવી રીતે દાખલ થયો, આગળ પાછળ બધી બાજુ જોતો જાય, તપાસ કરતો જાય, કોઈ છે કે નહીં. વિહંગાવલોકન કરતો કરતો કરતો, સિંહાવલોકન કરતો કરતો ઘરમાં દાખલ થયો અને ઘરની અંદર નિસરણી મૂકી ઉપર ચડ્યો. એ માટલું નીચું વાળ્યું અને એમાંથી દહીં લઈને ખાવા લાગ્યો. અને હું દૂરથી જોઈ ગઈ અને મેં નક્કી કર્યું ગમે તેમ થાય પણ આજે કનૈયાને પકડવો. એટલે હું માંડી દોડવા અને આ બાજુ કનૈયાએ જોયું કે ગોપી આવે છે. એટલે કનૈયાએ પોતાના હાથમાં જે દહીં હતું તે પોતાના મોઢામાં લઈ લીધું અને મેં પાસે જઈને અચાનક કનૈયાનું કાંડું પકડ્યું. જબ મેં આઈ અચાનક પકડ્યો દધી રાખ્યો મુખ ધોરી. મેં અચાનક કનૈયા પાસે જઈને કનૈયાનું કાંડું પકડ્યું તો કનૈયાએ શું કર્યું કે હાથમાં જે દહીં હતું ને મોઢામાં મૂકી દીધું. એના પહેલા જેટલું દહીં મોઢામાં મૂકેલું એ બધું ગળા નીચે ઉતારતો હતો. પણ મેં જયારે કાંડું પકડ્યું એટલે દહીં મોઢામાં મૂક્યું, ગળા નીચે ઉતાર્યો નહીં. અને એ પોતાના મોઢાની અંદર ચગોળવા માંડ્યો. લિક્વિડ ટાઈપમાં બનાવી દીધું, પ્રવાહી. દહીં તો પેલું ખટ્ટો હોય ને, ચોસલા પડે તેવું, પણ એને પ્રવાહી બનાવી દીધું. આમ અંદર ગોળ ગોળ ફેરવીને